વિકાસના મોટા મોટા બણગા ફૂંકવામાં આવે તેની વચ્ચે આ વરવી વાસ્તવિકતા છે। એવું કહેવામાં આવે કે છેવાડાના ગામડાઓ સુધી વિકાસના ફળ પહોંચાડવામાં આવશે, પરંતુ હકીકત એ છે કે જ્યાં લાખો પ્રવાસીઓ જતા હોય ત્યાં પણ રસ્તાની હાલત અત્યંત દયનીય છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, આ ગીર સોમનાથના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં ભાલચલ ગામમાં વર્ષોથી આ રસ્તાની હાલત દયનીય છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હોય છે આ જગ્યા પર, કારણ કે આ પ્રવાસન સ્થળ છે, પરંતુ તેમ છતાં પણ પાક્કા રસ્તા આપવામાં નથી આવ્યા, જેના કારણે સ્થાનિકોએ, પ્રવાસીઓએ ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। ત્રીજી પેઢી છે ગાદી માથે, અને પ્રશ્ન એ છે કે આ રસ્તામાં કોઈ સરકાર ધ્યાન દેતી નથી। દર વર્ષે અમે અમારા પોતાના ખર્ચે માટી નાખીને રિપેર કરાવીએ છીએ, પાછું ચોમાસું આવે એટલે ધોવાઈ જાય, પાછું દર વર્ષે કરવું જ પડે, પાછું વરસાદ થાય એટલે ધોવાઈ જાય। આવું વર્ષોથી હાલ્યું આવે છે।